पुलिस वाले आके डायरेक्ट धमकी दे के गए, कोई वार्निंग नहीं दी है, डायरेक्ट धमकी। और इतना मेरे बच्चों को लेकर मैं कहाँ पे रहा हूँ अभी हाल में। આક્રોશ, આક્ષેપ અને આશરો ગુમાવનારના ચોધાર આંસુથી જાણે હળબળી ઉઠ્યો ચંડોળાનો આ વિસ્તાર। 74 બુલડોઝર, 200 ટ્રક, 1800 કામદારો અને 2000 પોલીસ અધિકારીઓ સાથે કાર્યવાહી। ક્યાંક ઘર્ષણ તો ક્યાંક લાઠીચાર્જના દ્રશ્યો। આ વચ્ચે ભાસ્કર નોંધારા બનેલા પરિવારો પાસે પહોંચ્યું તો કોઈક જે સામાન મળ્યો તે લઈને ભાગતા જોવા મળ્યા, તો કોઈકને તો સામાન પણ નસીબ ન થયો। रास्ते में आके रहना पड़ेगा, क्या करेंगे, कोई भी तो घर भी नहीं दे रहा हमारे को। एक घर हो तो ढूंढ ले पर इतने लाखों की तादाद में ये इंसान कहाँ से घर लावे। એક સમય ઐતિહાસિક ગણાતો આ વિસ્તાર 1200 હેક્ટરનો છે। ધીમે ધીમે મિની બાંગ્લાદેશ બન્યો અને 14 વર્ષમાં ચંડોળાનું ચિત્ર બદલાઈ ગયું। આજે પાછળનો આજે મોટો જે ભાગ જોઈ રહ્યા છો એ મોટા તળાવ તરીકે તેને ઓળખવામાં આવે છે। તેની આસપાસ મોટા ભાગનું એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલું છે। આપ પાછળની ભાગ જોશો તો આયરું છોટા તળાવ તરીકે આ વિસ્તારને ઓળખવામાં આવે છે। તેની આજુબાજુમાં બી જોઈ શકો છો કેટલી ગંદકી છે અને કેટલું મોટું એન્ક્રોચમેન્ટ કરવામાં આવેલું છે। કાર્યવાહી વચ્ચે લોકો એક એક પ્રૂફ આપી એક જ રટણ કરી રહ્યા છે। अब इन लोगों ने बांग्लादेशियों का नाम दे दे के पूरों को बांग्लादेशी बना रखा है। ये सरकार बोलती है बेटी बचाओ, बेटी को तो रोड पे लेके आ गए इन लोगों ने। प्रूफ बताया तो प्रूफ तो देख भी नहीं रहा कोई, और कटिंग का बोले आगे कटिंग खाली करने का भी मौका नहीं दे रहा, सामान के साथ घर काट ले। કોઈકે સરકારની જમીન હોવાનું સ્વીકાર્યું પણ તેની મનમાની સહન ન થતી હોવાનું કહ્યું। 3 દિવસથી જમ્યા નથી તો ભૂલકાઓ પણ ભયંકર તાપમાં તપી રહ્યા છે। भले ही जमीन सरकार की है, हमारे को लेना देना नहीं, लेकिन हमारी जो कसरत की कमाई है हम वो कमाई का लेके चले जाते। हमने भी बड़ी मुश्किल से घर बनाया ना, हमारे को घर से बेघर कर दिए। रिश्तेदार या वहाँ सामान रख देगा, बाकी पता नहीं कहीं भी रख देगा रास्ते पे। ये तो नुकसान हुआ है उसकी जवाबदार सरकार है ना, मेरे और मेरी बच्चियों के साथ कुछ भी होता है उसकी भी जवाबदार सरकार है। અચંબિત કરી મૂકતા માહોલ વચ્ચે લોકોને કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણના આશ્વાસનો ખૂંચતા જોવા મળ્યા। શહેજાદ ખાન પઠાણ હજુ પણ તેમને એએમસીની હાઉસિંગ પોલિસીમાં ઘર અપાવવાનું કહી રહ્યા છે। સરકારે 2015માં બનાવેલું મન જાણે હવે સાકાર થશે। દબાણમાં ઘૂંટાયેલા તળાવને આગામી સમયમાં કાંકરિયા જેવું બનાવવાનો પ્લાન છે। અમદાવાદથી દિવ્ય ભાસ્કર માટે નિકેશ પરમારનો રિપોર્ટ।